જીવન તમારું એવું જોઈએ કે તમારાથી કોઈ પેલા બીવું ન જોઈએ. ઠીક છે, થોડોક પાવર રાખવો પડે, પણ મને તો એમ જ થાય કે મારાથી કોઈ બીવું ન જોઈએ. સુરેશભાઈ આવે છે ને મારો ભય લાગે ને તો એ ખોટું પડે. મારા માટે સદગુરુ નિર્ભય કરે એનો અર્થ શું થાય કે તમે ગમે એ વાત કરવી ને, ગમે એ વાત એટલે પૂરી થઈ ગઈ ને, એ પહેલા તમે કઈ હગવા જોઈએ. પછી બીજું કે એ તમને કદાચ કંઈક એમાંથી સારી વાત હોય ને, એ કદાચ હું તો મારું કદાચ ખીજાવાનું ઓછું હોય. મેં તો આ છોકરાએ મને એકવાર એના દિલની વાત કરી હતી. અમે સ્કૂટર ઉપર નીકળ્યા ત્યારે મને એના હૃદયની વાત કરી દીધી. મને કે બાપુ આ થોડીક મને આમ તકલીફ જેવું હતું. એને મારી પડદો ખોલીને વાત કરી. મને કે બીજા કોઈ દેખતા તો બોલાય નહીં, તમારી આગળ દિલ ખોલીને વાત કરું. એટલે એમાં નતર એ કાંઈ મારી પાસે ઉપદેશ નથી, દીકરીએ ઉપદેશ લીધો હોય એના ગુરુ થાવ. આ છે ને મારી પાસે ઉપદેશ નથી. એ બે લવ મેરેજ છે. ઓલાય વાળંદ છે, આ વાળંદ છે, એટલે સગાઈ થઈ. રાજુભાઈ દીકરી છે, પણ એ બે કુદરતની કૃપા છે. એક વસ્તુ યાદ રાખો, કઈ પરમાત્માની આ નાની છે, ઓલી મોટી છે એ સુરેન્દ્ર લઈ જા ઘરે બેઠી છે, કઈક પરમાત્માની કૃપા નોકરી હોય, કરે છે ને માની હારે કઈક પ્રભુની કૃપા હોય, કઈક થોડીક ગુરુની કૃપા. મારા જીવનમાં મને કઈ અંદર મારા જીવનમાં મને, હું તો ઘણી વાર સત્સંગમાં બોલું છું, જેમ કહું છું, જેને જેમ લાગે. મારા જીવનમાં મને કંઈક મારું જીવનમાં થોડું ઘણું સાર અને સારી વસ્તુ હોય તો એ કૃષ્ણની કૃપાથી છે. સારું જે કાંઈ રહ્યું ને એ કૃષ્ણનું છે. એ સ્વીકારવું ને તો થોડુંક લાગે આપણને કૃષ્ણ આડાઅવળું બોલે છે, ખીજાય છે, પણ એવું નથી, જરૂરી છે. નહીં તો સુધારો ન થાય, તમે બગડી જાઓ, તમારું જીવન છે ને ફેલ થઈ જાય. અને માથે ધણી હોય ને એ બહુ ધણી તો હોવો જ જોઈએ. ધણી વગરનું જીવન નકામ. તમને કોઈ કહેવાવાળું નહીં હોય ને, કોઈ સુરેશભાઈ ને માથે જો કોઈ કહેવાવાળું ન હોય ને તો સુરેશભાઈની ભૂલ થઈ જાય. પછી દાખલા તરીકે ઘરવાળા ખીજાતા હોય ને તો એ સારું છે, કદાચ, એમ કહેતો નથી હું, પણ એ ખીજાતા હોય ને તો એ સારું. તમને બધી આયા થાય ને એ નહીં સારું. એમાં સૂક્ષ્મ અહમ પેદા થાય, અને અહમ પેદા થાય ને એટલે પડવાનું થાય. થોડીક તકલીફ છે ને એ ફાયદાકારક છે. સંપૂર્ણ સુખ છે ને એ જ્યારે રામને સંપૂર્ણ સુખ મળવા માંડ્યું ને એટલે એ વિઘ્ન આવ્યું. બહુ જાજુ સુખ સારું નહીં. અતિ જાજુ સુખ છે ને એ દુઃખનું મૂળ છે. મહાપુરુષો તો અહીંયા સુધી કે છે સુખ છે ને એ દુઃખનો અંચળો પહેરીને આવ્યો. બોલ ને દીકરા, કેમ છે દીકરા, ક્યાં છો? ગુરુજીને તો હા, તો તું તો ખાલી આંટો મારીને આવતો રહીશ ને. કોણ કોણ છો? તો એને આવો ને, હાલો આયરે જાય, હાલો તમે આવો તો આવું, હાલો આવો. તમે બે આવો આયરે. હા આવો, હા આવો. હા તો એને અહીં ગુરુજીને બોલાવો. આવો. ચાલો
ખોલવા ભજન કરવા જાય છે હાલો ઈ ગોઠવે છે ને તો સ્વીકાર કરી લ્યો. યાદ રાખો કોણ 2 જણા આવે છે? ઈન ભિખારા લાલોન ભિખારા એક વસ્તુ યાદ રાખો તમને કોણ ગોઠવે છે એને ગોઠવણી કરી ને ઈ કે છે ઓલો આવ્યો હતો હથોડીના પૈસા લઈ ગયો. હા ને જવાના જ હતા એ બિચારો 4 વાર ધક્કા ખાઈ ગયો કૃષ્ણ એકવાર ધક્કો ખાય ને એના પૈસા હવે તો થાય. આવે એટલે ભરવાનું પેલા કહો હે આ તમારા થેલાની અંદર કોઈ પણ ચીજ હોય તમે તમારી જવાબદારી ઉપર નકારે લઈ આવતા ને આવતા જ નહીં નીચના પેટ ના ગાયરું વાળ કરે નાગી રાણ ના પૈસા અમારે દેવા હથોડી કોક લઈ જાય 1500 રૂપિયા ચીકો સવારે 300-500 પડશે. તેથી આવ્યો હતા ને અથોડી આટલું હા તમે ન કીધું કે ન જડે તો મેર બાપુએ કીધું ને કે ન હા, જડે. મેં જવાબદારી લીધી છે આપણે દેવાના જ તમારી ન રાણ ને તમારે સમજી જ લેવું છે ને પરમાત્મા તમારું કઈ કાળો તમને લાલિયો કઈ હોય જો. કાળો ભીખો હોય ભગવાન છે ને ઓલો બીજો એક આવે પરમાત્મા છે છે ને. મુસલમાનનો એ હોય પિત્તરો કોણ હોય એ જ હોય મારે ભગવાન હું તો સહન કર લઉં પિત્તરની હથોડી એને મેં કીધું કાંઈ વાંધો નહીં લઈ જા પણ કાંઈ વાંધો નહીં કાંઈ ચિંતા નહીં એમાં હું એ સાચું હોય તમે માનજો કે તમે કીધું કે હું આપી દઈ બરોબર કેટલાની આવે પણ એવી વસ્તુ બીજી વાર બીજું કંઈક ચોરાય એટલે આપણે અહીં આપણી થોડીક જવાબદારી હોય એની ચોરાની બીજી નહીં. અમારા સાંભળો, બે મોબાઈલ સાંભળો. વહી ગયા. ઈ છે ને ક્યાંક ભૂલાઈ ગઈ છે હવે ઈ એના ઘરમાં જ ભૂલાઈ ગઈ હોય ભૂલાઈ નથી ગઈ એ હવે ચોખવટ ના કરાય પણ ભૂલાઈ નથી ગઈ એના ઘરમાં જ છે આ જી તો હોય. આ તો હમણાં ઘણી વાર પહેલા ન કીધું ભાઈ હરવણી ચાલુ હોય ને ત્યાં લોકો લઈ લે આ બધું એવું છે અને મને તો કેવું મને હું છે ને મને તમારી તો તમારી વાત જ અલગ છે તમારા જેવા તો અત્યારે ક્યાંય જોવા જ ના મળે એ મારે કઈ ગાંગલી ભક્તિ થોડી કરવાની છે. ખોટી ભક્તિ થોડી કરવાની છે. તમે થોડીનો 1500 રૂપિયા બોલમાં કાંઈ ઓલી પિત્તળની આવે ને પિત્તરની. પિત્તર નહીં આવે પિત્તળ પ્યોર હોય એટલે એને તો થાય વજન વાળી હોય આવા જ પિત્તળના એટલા છે આવડી હથોડી હોય તો વજન હોય જ ને ઈ તો એવા ભરવા મુસલમાનને કહેવાય કે નીચના પેટના ગાવું હોય તો તારી ખર્ચ લઈ આવી આનો થેલો ચાલતી તો આય તારો થેલો લઈને કૃષ્ણ રહેવા દે અમે છે ને 1500 આપી હું તો સુરજભાઈ હું છે ને હું મારે જે પાછા આ બાળકો આવો આવ્યા ને મને આ બાળકો આવ્યા ને પાછા આવો તો કાઢી મેં એને દીધા 200 હું તો મને તો હું તમને કહું મારો સ્વભાવ જ એવો હોય એટલે અને કોઈમાં સરળતા વધી ગયા છે પાંચ મને આ રૂપિયા. સરળતા ક્યાંથી આવી છે હા. ક્રિસ નાખી જાય છે ને મારી અંદર સરળતા આવે છે હા. તમે એ સમજતા નથી એ ખીજાતા નથી હા. ભલે બધાને લાગે ખીજાય છે એમ ખીજાતા નથી અંદરથી તો એ હાવ નોર્મલ જ હા અંદરથી નોર્મલ છે હા એ સાચા ચૂકીએ છે પણ મગજમાં ઉતરે તો થાય ને હા એમ અને મને હે ને ભગવાન મને કેવું થાય જો કાલે કેવું થયું તો ભૂપેનભાઈ બંધ કરી દેજો ને